નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને હું છું કિશન તિવારી। સમાચારોની વિગતવાર વાત કરીએ તો રાજ્યમાં આજે 9 જિલ્લાઓમાં ગરમીનું રેડ એલર્ટ કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે મહીસાગર જિલ્લામાં પ્રથમવાર તાપમાન 38 ડિગ્રીએ પહોંચ્યું। જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા સહિત જિલ્લાના અન્ય તાલુકાઓમાં બપોરના 2 થી 4 કલાક દરમિયાન ગરમીનો પારો વધતા લોકો ગરમીમાં શેકાયા, જ્યારે જિલ્લાનું બાલાસિનોર શહેર 39 ડિગ્રી સાથે સૌથી ગરમ રહ્યું હતું। બપોરના સમયે રસ્તાઓ પર અવરજવર ઓછી થઈ, પરંતુ હોળીના તહેવારને લઈ બજારોમાં ખરીદી માટે ભીડ જોવા મળી। તો આ તરફ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં નંબર 1 ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની અઢળક આવક વચ્ચે યાર્ડ ધાણાથી છલોછલ ભરાઈ છે અને માર્કેટ યાર્ડમાં ધાણાની આવક શરૂ કરવામાં આવતા એક જ દિવસમાં ધાણાની 2 લાખ ગોણી કરતા વધુ આવક નોંધાઈ છે। યાર્ડમાં ધાણાની આવક શરૂ થાય એ પહેલા જ યાર્ડ બહાર નેશનલ હાઈવે પર 3000 થી વધુ વાહનોની 8 થી 9 કિમી લાંબી કતારો જોવા મળી અને ધાણાની પુષ્કળ આવક વચ્ચે હરાજીમાં ધાણાના 20 કિલોના ભાવ ₹900 થી લઈને 2200 સુધીના બોલાયા। યાર્ડમાં ધાણાની સૌરાષ્ટ્રભરના જિલ્લાઓથી અઢળક આવક વચ્ચે માર્કેટ ધાણાથી છલોછલ ભરાયો છે અને માર્કેટ યાર્ડ દ્વારા બીજી જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી યાર્ડમાં ધાણાની આવક બંધ કરવામાં આવી છે। સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડમાં કાલ રાતે ધાણાની આવક કરવામાં આવેલી હતી, જેમાં આશરે 3000 થી વધારે વાહન આવતા આશરે 2 લાખ ઉપર ધાણાની આવક થવા પામી હતી અને જે ધાણા ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, કુતિયાણાથી ખેડૂતો લઈને આવેલા અને ખેડૂતોને સારા ભાવ મળી રહેલ છે। જ્યાં સુધી બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણા લઈ આવવું નહીં, એ ગોંડલ માર્કેટ યાર્ડની યાદી જણાવે છે। તો આ તરફ વાત કરીએ તો પાલનપુર શહેરમાં હોળી ધૂળેટી પર્વને લઈ પિચકારી તેમજ અબીલ ગુલાલનું વેચાણ શરૂ થઈ ગયું છે। આ વખતે રો મટીરીયલના ભાવ વધારાના કારણે 10 થી 15% વધારો જોવા મળી રહ્યો છે, તેમજ આ વખતે અવનવી પિચકારીઓ માર્કેટમાં જોવા મળી રહી છે। હોળી ધૂળેટી પર્વને લઈને પાલનપુરના બજારમાં અવનવી પિચકારીઓ આવી ગઈ છે, જેથી લોકો પિચકારીઓ અને અબીલ ગુલાલની ખરીદી કરી રહ્યા છે। પાલનપુરના વેપારી અશોકભાઈ માહેશ્વરીએ જણાવ્યું હતું કે આ વખતે રો મટીરીયલના ભાવ વધારવાને કારણે 10 થી 15% જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ રંગપ્રેમી લોકો ભાવ વધારો ગમે તેટલો હોય તહેવારને મનાવવાનું ચૂકતા નથી, જેથી આ વખતે અબીલ ગુલાલના સિલિન્ડરો માર્કેટમાં આવ્યા છે, તેમજ હથોડી, ફરસી જેવા સાધનોની પિચકારીઓ પણ માર્કેટમાં જોવા મળી રહી છે, જેને લોકો ખરીદી કરી રહ્યા છે। પ્રથમ સૌ બનાસકાંઠા વાસીઓને આગામી હોળી ધૂળેટી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ। આગામી હોળીનું પર્વ આપના જીવનમાં ખુશીઓ અને ઉમંગથી ભરેલું રહે એવી અપેક્ષા। અત્યારે બજારની અંદર હોળીને ગણતરીના જ દિવસો બાકી છે અને માર્કેટમાં અવનવી વેરાયટીમાં બાળકો માટે પિચકારીઓ, હથોડાવાળી, કુલાડીવાળી, અવનવી વેરાયટીમાં પંપ અને અવનવી વેરાયટીમાં બંદૂકો અને સ્કૂલ બેગ, દફતરવાળી ટેન્ક, અવનવી વેરાયટીમાં પિચકારીઓ બજારમાં આવી છે અને સારા એવા પ્રમાણમાં લોકો પિચકારીની ખરીદી કરી રહ્યા છે। આ વર્ષે ઇકો ફ્રેન્ડલી હોળી એટલે કે અબીલ ગુલાલથી હોળી, કલર વગરની હોળી પણ લોકોમાં ઉત્સાહ ખૂબ વધી રહ્યો છે અને અવનવી વેરાયટીમાં ગુલાલ, હર્બલ ગુલાલ, સેન્ટેડ ગુલાલ કે જે આપની આંખમાં પડે, મોઢામાં પડી જાય, ખવાઈ જાય તો પણ વાંધો ન આવે એવા પ્રકારના ગુલાલ પણ અવેલેબલ છે। આ વખતે એમાં નવીન ઉમેરો ગુલાલના સિલિન્ડર 2 કિલો, 4 કિલો અને 6 કિલોના ગુલાલના સિલિન્ડર પણ બજારમાં આવી ગયા છે અને હોળી પ્રેમી ગ્રાહકો એને સારા એવા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે અને આ વર્ષે હોળીના અંદર કલર પિચકારી તેમજ ગુલાલમાં 10 થી 15% ભાવ વધારો છે। રો મટીરીયલના ભાવ વધવાના કારણે તેમજ લેબરના કારણે 15 થી 20% ભાવ વધારો એવરેજ અત્યારે હોળી કલર ગુલાલમાં છે। પણ હું માનું છું કે રશિયાઓને હોળી ધૂળેટીની ઉજવણીમાં
એ ભાવ વધારો ક્યાંય પણ નહીં નડે અને સારા એવા પ્રમાણમાં ખરીદી કરી અને લોકો ઉમંગ અને ઉલ્લાસથી પોતાના પરિવાર સાથે, બાળકો સાથે, મહિલાઓ સાથે સારા. તો આ તરફ વાત કરીએ સુરતની, તો સુરત જિલ્લાના પલસાણા તાલુકાના લખાણપુર ગામે પોસ્ટ વિભાગમાં લોકોના ખાતામાંથી પૈસા ઉપાડી છેતરપિંડી કરનાર ઈસમની પોલીસે ધરપકડ કરી છે. પોસ્ટમાં ભરનાર લાખો રૂપિયા ગ્રાહકોના ખાતામાં નહીં ભરી બનાવટી ખાતા બુક બનાવી ગ્રાહકોને એન્ટ્રી પાડી આપી હતી અને મોબાઈલ નંબર પણ બદલી ખાતા બંધ કરી પૈસા ઉપાડી લીધા હતા. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના લખાણપુરના પોસ્ટ માસ્ટરે કરી એનઆરઆઈ અને આદિવાસીઓના ખાતામાંથી લાખોની ઉચાપત કરી હતી. પોસ્ટ માસ્ટરે એનઆરઆઈના ખાતામાંથી પોતાનો મોબાઈલ નંબર નાખી ઓટીપીના માધ્યમથી રૂપિયાની બીજાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા અને એનઆરઆઈ તો ઠીક, પણ આદિવાસીઓના અલગ અલગ સ્કીમો, બચત ખાતાઓ ખાલી કરી નાખતા માથે હાથ મૂકવાનો વારો આવ્યો હતો. એનઆરઆઈ તેમજ અન્ય ગરીબ આદિવાસીઓના ખાતામાંથી કરોડો રૂપિયાની બારોબાર ઉચાપત કરી પોસ્ટ માસ્ટર લોકોની મહેનતની કમાણી પચાવી પાડી હતી, જે બાબતે પલસાણા પોલીસમાં ફરિયાદ થઈ હતી. પલસાણા પોલીસ સ્ટેશન ખાતે તારીખ 7/3/2025ના રોજ પોસ્ટ વિભાગના આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ બારડોલી ડિવિઝનના ચંદુલાલ પાડવીનાઓએ એક ફરિયાદ આપેલ કે જેમાં તેમની અંદરની લાખણપુર અને પુણી ગામની પોસ્ટ ઓફિસમાં સબ પોસ્ટ માસ્ટર અને પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતા જિગ્નેશસિંહ મહેન્દ્રસિંહ ઠાકોર અને કાર્તિકગીરી ગોસ્વામીનાઓએ દ્વારા પોસ્ટમાં જે અલગ અલગ ખાતાઓમાં માણસો જે પૈસા જમા કરાવતા હોય છે તેની 37,58,000 જેવી રકમની ઉચાપત કરેલ છે અને ગેરરીતિ કરી અને તેમના સગાવાલાઓના એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરેલ છે. ગેરરીતિ કરવાનો એમનો જે પણ એકાઉન્ટ ધારકો છે તેમના એકાઉન્ટોમાં ખોટી સહી કરી અને એકાઉન્ટો બંધ કરેલા, એ પૈસા એમના સગાવાલાના ખાતાઓમાં ટ્રાન્સફર કરેલા. બીજા નેટ બેન્કિંગ દ્વારા આ જે એકાઉન્ટ ધારકો છે એના એકાઉન્ટો બંધ કરી અને પોતાના સગાવાલાના એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરેલા. જે બાબતેની વિગતવાર ફરિયાદ આપેલી હોય જે ફરિયાદ દાખલ કરી અને તપાસ ચાલુ કરેલ છે. મારું નામ સંજયભાઈ ગોપાલભાઈ રાઠોડ, હું ગામ લાખણપુરમાં રહું છું અને અમારે પોસ્ટનું કૌભાંડ થયેલું છે એના માટે અમે અહીંયા આવ્યા છે. તમારે કૌભાંડમાં શું થયું અને કેટલું થયેલું છે? હવે અમારા કૌભાંડમાં એવું થયું કે અમે ફિક્સમાં 50,000 રૂપિયા મૂકેલા હતા 20/8/2024. એમાં પછી ગામડાને બધાને ખબર પડી કે પૈસા જતા રહેલા છે એવી રીતના ને એક સેવિંગ ખાતામાં મૂકેલા હતા. કેટલા? તે તો 15,000 છે તેમાં. હવે તમારા ગામમાં કેટલા જણા સાથે થયેલું છે? હવે એમ જોવા જાય તો આખું ગામ જ બધું સંડોવાયેલું છે આમ. એટલે આજે પોલીસમાં શું કરવા આવ્યા? હવે અમને બોલાવ્યા છે અમારા જવાબ માટે, એ માટે અમે. તો આ તરફ વાત કરીએ સુરેન્દ્રનગરની, તો સુરેન્દ્રનગર રેડ એલર્ટ કરવામાં આવ્યો છે. બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા સુરેન્દ્રનગર કલેક્ટરે શહેરીજનોને અપીલ કરી છે. સુરેન્દ્રનગરમાં હીટવેવની પરિસ્થિતિ સર્જાઈ છે, જેને ગરમી વધશે તો કચેરીના સમયમાં ફેરફાર કરવા અંગેની તૈયારીઓ પણ વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. નાના બાળકો, સગર્ભા મહિલાઓ અને વૃદ્ધોને સાવચેતી રાખવા પણ અપીલ કરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યો છે અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ, રોડ રસ્તાઓ બન્યા સુમસામ અને આરોગ્ય વિભાગની ટીમો પણ સિવિલ હોસ્પિટલ અને CHC કેન્દ્રોમાં તૈનાત કરાઈ છે. લૂ લાગે તો તાત્કાલિક સારવાર લઈ લેવા માટે અપીલ કરવામાં આવી છે. સર, શું કહેશો? સમગ્ર ગુજરાતના 9 જિલ્લા છે એમાં રેડ એલર્ટ છે આપવામાં આવ્યું છે, એમાં સુરેન્દ્રનગર જિલ્લો પણ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી આગામી દિવસોમાં વધારે ગરમીની સંભાવનાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તરીકે અને જિલ્લા વહીવટીતંત્ર વતી હું સુરેન્દ્રનગર જિલ્લાના તમામ રહીશોને અપીલ કરવા માગું છું કે બપોરના 1 થી 4ના સમયગાળા દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું, શરીરને ઢાંકીને રાખી શકે તેવા વસ્ત્રો, પાતળા સુતરાઉના કપડો પહેરવા જોઈએ, પાણી મહત્તમ પીવાનું રાખવું જોઈએ અને ખાસ કરીને જે 2 વ્હીલર પર
નીકળતા હોય તેવા ભાઈઓ અને બહેનોએ પોતાના શરીર પૂરતું ઢંકાય એની ખાસ કાળજી રાખવી. હીટવેવની શક્યતા નાના બાળકો, વૃદ્ધો, સગર્ભા મહિલાઓ અને જેને બ્લડ પ્રેશરની સમસ્યા છે એવા લોકોને ખાસ અસર કરતા હોય આવા લોકોએ ખાસ તકેદારી રાખવી જોઈએ. અને જેવા હીટસ્ટ્રોકના લક્ષણો દેખાય જેમ કે માથું દુખવું, ચક્કર આવવા, ગભરામણ થવી, ઉબકા કે ઉલટી આવે, આવા લક્ષણો દેખાય તો તાત્કાલિક નજીકના ડોક્ટરનો સંપર્ક કરવા ખાસ વિનંતી છે. સાહેબ, ખાસ કરીને જે એપ્રિલમાં અનુભવ થવો જોઈએ લોકોને, હાલ હજી તો શરૂઆત જ છે માર્ચ મહિનાની, એમાં અનુભવ થઈ રહ્યો છે. અનેક ઓફિસોમાં પણ લાંબી લાઈનો હોય છે, લોકો કામ માટે આવતા હોય છે. એના માટે થઈને કોઈ વ્યવસ્થા કે એવું આગામી સમયમાં? હીટ વેવના ધ્યાનમાં રાખીને સંકલનના તમામ અધિકારીઓને હીટ વેવને લગતી સાવચેતીના પગલાં લેવા માટે તમામ સૂચનાઓ આપી દેવામાં આવી છે. ખાસ કરીને જનસેવા કેન્દ્ર અને અન્ય સરકારી કચેરીઓમાં જ્યાં અરજદાર લોકોનું વધારે આવાગમન હોય છે ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, છાંયડાની વ્યવસ્થા અને ભવિષ્યમાં જરૂર જણાય તો કામના કલાકોમાં પણ ફેરફાર કરીને બપોરના સમયે બ્રેક પાડીને સવારે અને સાંજે કામના કલાકો વધારવા માટે સૂચના આપવામાં આવી. તો આ તરફ સુરેન્દ્રનગર બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી ચાલુ પરીક્ષાએ કોપી કરતા ઝડપાયો અને થાનમાં કોપી કેસ નોંધવામાં આવ્યો છે. ધોરણ 10ની પરીક્ષા દરમિયાન આ ઘટના બની હતી, જેના બોર્ડના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી ગયું હતું સાહિત્ય. અંતે કોપી કરતા વિદ્યાર્થીને ઝડપી લેવામાં આવ્યો હતો. બોર્ડ વિભાગ દ્વારા કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે અને બોર્ડની પરીક્ષામાં પ્રથમ કોપી કેસની આ ઘટના બની છે. તો આ તરફ વાત કરીએ રાજકોટની, તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકામાં નવનિર્માણ પામી રહેલ ઓફિસના બાંધકામને લઈને સવાલો ઉઠ્યા છે. ધોરાજી નગરપાલિકા દ્વારા ના પટાંગણમાંથી જ નવી ઓફિસનું થઈ રહ્યું છે નિર્માણ અને જેને ખાનગી કોન્ટ્રાક્ટરને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટર દ્વારા નબળી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરવામાં આવતું હોવાનું સ્થાનિકોનું આક્ષેપ છે, જેમાં બાંધકામમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી નબળી ગુણવત્તાવાળી વાપરવામાં આવતી હોવાની પણ ફરિયાદો ઉઠી છે. બાંધકામમાં વાપરવામાં આવતી રેતી, કપચી, સિમેન્ટ સહિતના મટીરીયલની ગુણવત્તા સામે સવાલો ઉઠી રહ્યા છે અને નગરપાલિકાના અધિકારીઓના આંખ આડા કાન કરી રહ્યા છે, ત્યારે યોગ્ય તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ ઉઠી રહી છે. મારું નામ સલીમ મોગલ. હાલ ધોરાજી શહેર નગરપાલિકાના ગ્રાઉન્ડમાં વિવિધ કામો ચાલી રહ્યા છે. તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને બેદરકારી સામે આવી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો નબળી કક્ષાનું હલકી ક્વોલિટીનું મટીરિયલ્સ ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને વાત કરીએ કે રેતી, તો રેતીની અંદર માટી અને ધૂળ હોય, જેને કારણે બનાવવામાં આવતું પ્લાસ્ટર હોય, સ્લેબ હોય કે નબળી ક્વોલિટીનું બનશે અને એનું કારણે ભ્રષ્ટાચાર સ્પષ્ટપણે દેખાય છે. ત્યારે જવાબદાર અધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ મૂંગા મોઢે સ્પષ્ટ જોઈ રહ્યા હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. મારું નામ જગદીશભાઈ રાખુલિયા. ધોરાજી નગરપાલિકામાં અત્યારે જે કામ ચાલી રહ્યું છે એમાં અતિ ગુણવત્તા વગરની વસ્તુ બધી વપરાય છે. જે લોખંડ જે વાપરવાના હોય એ લોખંડમાં નથી વાપરાતું. સિમેન્ટ બી નબળો, વેલા હાવ નબળા. તમે જુઓ તો રેતી છે, રેતીમાં જેમ કાપ આવે એમ બધી વસ્તુ નબળી બને. એનું કારણ છે કે જે ધૂળ હોય ને, ધૂળ એને હિસાબે અસહ્ય તમારા સ્લેબ ટકે નહીં. અને બધી મટીરિયલ તમે સારું વાપર્યું હોય કદાચ ઇનકેસ તો પણ રેતી નબળી હોય એટલે તમારું આમ બધું નબળું થાય. એની આયુષ્ય તમે કહી જ ન શકો. 50 વર્ષની આયુષ્ય હોય ઓછામાં ઓછી સ્લેબની, તો આ 15 વર્ષ નહીં હાલે. અત્યારે જે રેતી પડી છે ને એ રેતીનો સ્લેબ ભરાય ને એટલે 15 વર્ષ ના હાલે. અધિકારીની અંડરમાં કામ ચાલુ છે તો શું છે? હવે તો અત્યારે તો પદાધિકારી આવી ગયા ને, અધિકારીઓ હતા. તરફ વાત કરી જામનગરની, તો જામનગરના ફૂડ વિભાગ દ્વારા ખજૂર, પતાસાના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને હોળીના તહેવારને ધ્યાનમાં લઈને હોળીના પ્રસાદ રૂપે ધરવામાં આવતા હાયડ, પતાસા અને ખજૂરના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. તહેવાર નિમિત્તે ફૂડ આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે અને શહેરના જુદા જુદા વેપારીઓ પાસેથી આ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબની સૂચનાથી અત્યારના હોળીના તહેવાર અનુસંધાને જામનગર શહેરી વિસ્તારમાં તહેવાર અનુસંધાને વેચાતા ખાદ્ય પદાર્થોના નમૂના લેવાની કાર્યવાહી ચાલુ છે. દૃષ્ટિ એન્ટરપ્રાઇઝ સત્યનારાયણ મંદિર રોડ પરથી આરડા અને પતાસાના નમૂના લીધા છે. ઉપરાંત સુભાષ માર્કેટ વિસ્તારમાં આ જનતા ગોળ ભંડારમાંથી અત્યારે ખજૂરના નમૂના લેવાની કાર્યવાહી ચાલુ છે. અને આ કામગીરી હોળીના તહેવારો અનુસંધાને સતત ચાલુ રાખવામાં આવશે. આમાં લગભગ છે ને પતાસા ને આરડામાં સ્ક્રીન કે અન્ય કોઈ ખાદ્ય પદાર્થ ભેળવેલ નથી ને એ જોવાનું રહેતું હોય છે. અને નમૂનામાં જો કોઈ પણ પ્રકારની ક્ષતિ આવેથી લેબોરેટરીના રિઝલ્ટ પરથી FSSAI મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. તો આ તરફ વાત કરીએ વડોદરાની, તો વડોદરા શહેરના છેવાડે આવેલ અને ડભોઈ વિધાનસભામાં આવતા ભાયલી વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા માટે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી અને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. જે વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે ત્યાં અન્ય કોમના વ્યક્તિને મિલકત વેચાણ નથી કરી શકાતું, ત્યારે ભાયલી વિસ્તારમાં મુસ્લિમ સમાજની વધી રહેલી વસ્તીના કારણે ભાયલીમાં બે કોમ વચ્ચે મુશ્કેલી ઊભી ન થાય તે માટે અશાંત ધારો લાગુ કરવા રજૂઆત કરી છે. આ અંગે ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે ભાયલીના આસપાસના વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ મોટી સંખ્યામાં બની રહ્યા હોવાથી આવાસ યોજનામાં હિન્દુ મુસ્લિમ બંને ધર્મના લોકોને મકાન ફાળવવામાં આવશે અને મિશ્રિત વસ્તીના કારણે અનેક મુશ્કેલીઓ ઊભી થશે. જેથી વિસ્તારના આગેવાનોની રજૂઆતને પગલે મુખ્યમંત્રીને પત્ર લખી અશાંત ધારો લાગુ કરવા માંગ કરવામાં આવી રહી છે. આજરોજ મુખ્યમંત્રીશ્રીની સાથે બેઠક હતી. એ બેઠકમાં કેટલીક રજૂઆતો કરવાની સાથે મેં એક લેખિતમાં રજૂઆત કરી છે કે ભાયલી વિસ્તારને અશાંત ધારામાં લેવો જોઈએ. કારણ કે 22ની ચૂંટણી વખતે પણ લોકોની આ લાગણીને માંગણી રહી હતી. ભાયલી વિસ્તાર ખૂબ જ ઝડપે આગળ વધી રહ્યો છે અને ખૂબ જ વિકસિત વિસ્તાર તરીકે આજે વડોદરા શહેરમાં ભાયલીનું નામ છે. ત્યારે ભાયલી વિસ્તારમાં સોસાયટીઓ, એપાર્ટમેન્ટો, ડુપ્લેક્સો, કોર્પોરેટ હાઉસો અને હોટલો તમામ જ્યારે ત્યાં વધતા હોય ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ કેટલાક ડ્રોમાં લઘુમતી વસ્તીને ફ્લેટ ફાળવ્યા છે. એના લીધે આંતરિક રીતે લોકોમાં મતભેદો ઊભા થાય છે. એ જ રીતે તાંદલજાથી કેટલીક વસ્તી ભાયલી તરફ વધી રહી છે, વાસણા તરફ વધી રહી છે. આના લીધે પણ લોકોમાં એક દહેશતનું વાતાવરણ છે અને લોકોની જે લાગણી ને માંગણી હતી એને મેં વાચા આપી છે અને લોકોની લાગણી અને માંગણી મુખ્યમંત્રી સુધી પહોંચાડી છે. આનો જે પ્રોસિજર છે એ પ્રોસિજર કરીને ત્યાં અશાંત ધારો લાગે એવા પ્રયત્નો સરકારમાંથી કરવામાં આવશે. તો આણંદ શહેરના રાજોડ તલાવાડી વિસ્તારમાં આજે વહેલી સવારે 4 વાગ્યાના સુમારે કાળા કલરની કાર લઈને આવેલા 4 અજાણ્યા ગૌ તસ્કરો ગાયની ચોરી કરી માત્ર 1 મિનિટમાં ગાયને કારની ડિક્કીમાં પૂરી ફરાર થઈ ગયા હતા. અને વહેલી સવારે પૂજા કરી રહેલા બ્રાહ્મણે સમગ્ર ઘટના જોતા તેઓએ આસપાસના લોકોને જાણ કરતા સીસીટીવીની ચકાસણી કરતા તસ્કરો ગાયની ચોરી કરી કારની ડિક્કીમાં પૂરી લઈ જઈ અને એ કેદ થઈ ગયા હતા. ગૌવંશની ચોરીની આ ઘટના અંગે સ્થાનિક રહીશોએ પોલીસ અધિક્ષકને રજૂઆત કરી છે. દીક્ષિત ચૌહાણ બોથમભાઈ ઉર્ફ અને એડવોકેટ. જે ચોરીની ઘટના બની છે ગાય ચોરીની, શું છે સમગ્ર વિગત? એ સવારે આજે ગ્રે કલરની ગાડી આવી સવારે 4:18 4 છોકરા ઉતર્યા અને ટેમ્પાની પાછળ હાથે રહી અને ગાયના શિંગડા પકડી અને કાન પકડીને સીધી ગાયને બેહાડી દીધી. હવે કઈ લઈ ગયા એ કતલખાને લઈ ગયા ખબર નહીં, પણ હવે સવારે 4 વાગે થયું અને સવારે બીજું કોઈ ઉઠ્યું હોય ને કંઈક પ્રશ્ન થાય, કોઈને મારી બે તો ઉપાધિ થાય, પણ આ ગંભીર પ્રશ્ન છે. ગાય ઉઠાવી અને કતલખાને જે લઈ ગયા હોય આપણને ખબર નહીં, પણ ખોટું કહેવાય એમ. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ છે? હા, કેદ થયેલી છે મારા કેમેરામાં. કેટલા લોકો દેખાય છે એમાં? 4 છોકરા દેખાય છે. આ અંગે કોઈ પોલીસને જાણ કરવામાં આવી છે? મેં ડીએસપી ને વિડીયો અને એનો ફરિયાદ કરી છે વોટ્સઅપમાં.
અગાઉ શું શું ઘટના બની છે કે અગાઉ આપણે જે સ્થળ ઉપર ઉભા છે ત્યાં આગળ બુટલેગરોની અંદર ઝઘડા લીધે અહીં ટેમ્પો છોટા હાથી સળગાવી મૂકેલ, જે મેં ફાયર બ્રિગેડને ફોન કરતા આવી અને બુજાવેલ, ને તો વધારે નુકસાન થયું હતું. બીજી મંદિરમાં કઈ ચોરીને હા, મંદિરમાં લગભગ 4 મહિના પહેલા દોરે દિવસે એક ભાઈ આયા નાના છોકરાને લઈ, અને દિવસે આયા એટલે 2 થી 3 માં એને લોકર તોડી અને અહીંથી દાન પેટીમાંથી પૈસા લઈ ગયો, જેનું સીસીટીવીમાં રેકોર્ડ થયેલું છે, જે મેં પોલીસ સ્ટેશનમાં રજૂ કરેલ છે. શું માંગણી છે? કાયદો અને વ્યવસ્થાની જાળવણી થાય. વારંવાર કાયદો વ્યવસ્થા તૂટી જાય છે, એના કરતા મારું એવું માનવું છે કે જો આ જગ્યા પર આણંદ મહાનગરપાલિકા આઉટ પોલીસ સ્ટેશન મૂકે તો આજુબાજુના રહીશોને શાંતિ થાય. સઘન પેટ્રોલિંગ કરાવો, સખત પેટ્રોલિંગ, જેના માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ આપેલ છે. જી આપનું નામ અને જી, મારું નામ પ્રકાશ રાજપૂત, ગૌરક્ષક દળ આણંદ જિલ્લા અધ્યક્ષ. જી, એક રાજોડપુરામાંથી રાત્રિના સુમારે ગાયની ચોરી થવા પામી છે, શું કહેશો? જી, રાજોડપુરાની અંદર જે ઘટના બની, એક ઇનોવાની અંદર માત્ર 1 મિનિટના સમયગાળાની અંદર એ લોકો ગાયને ઇનોવાની અંદર ભરી ગયા છે. એ આણંદની અંદર કદાચ આ પ્રથમ ઘટના નથી. આના અગાઉ પણ આણંદ શહેરની અંદર, આણંદ જિલ્લાની અંદર આવી ઘટનાઓ અવારનવાર બને છે. ભૂતકાળની અંદર વિદ્યાનગર ટાઉન પીઆઈ સિમ્પી સાહેબના સિમ્પી સાહેબ જે સમયે ફરજ બજાવતા હતા, એ સમયે વિદ્યાનગર પોલીસ ચોકીથી માત્ર 100 મીટર દૂરના અંતરે ત્યાં પણ સીસીટીવી કેમેરાની અંદર એ જ ઇનોવા ગાડી હતી, એની અંદર 2 ગાયો એક સાથે ભરી લેવામાં આવી હતી. ત્યાં પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું હતું. અને અંબિકા ચોક ભગતસિંહ જે વિસ્તાર છે ત્યાં પણ થોડા સમય પહેલા બોલેરોની અંદર 2 ગાયો આવી રીતે ભરી ગયા હતા. એટલે આણંદ શહેર અને આણંદ જિલ્લાની અંદર 4 વ્હીલ ગાડીની અંદર આવી રીતે ગાયો ભરી જવી એ આ જે ગૌ તસ્કરો છે એ લોકો માટે બહુ સામાન્ય વાત છે અને બહુ નાની વાત છે. હવે અત્યારે જોવું એ રહ્યું કે પોલીસ આજે સીસીટીવી કેમેરાની અંદર જે આવ્યું છે અને સરકારના અને પોલીસના પોતાના પણ નેત્રમ આખા જિલ્લામાં બધી જગ્યાએ લાગેલા છે, તો વહેલામાં વહેલી તકે આજે ગૌ તસ્કરી જે લોકો કરી રહ્યા છે અને આણંદ જિલ્લા પોલીસ બહુ વહેલી તકે પકડી લેશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. અને સાથે પોલીસને અમે જાણ પણ કરીશું કે આજે ગૌ તસ્કરો જે રીતે ગાયો ભરી જાય છે એની ઉપર પ્રતિબંધ લાગે. અને ભૂતકાળની અંદર મકરંદ ચૌહાણ એસપી સાહેબ જ્યારે હતા ત્યારે એમને સ્પેશિયલ ઢોર સ્કોડ બનાવી હતી. એટલે અમે આશા રાખીએ છીએ કે અત્યારે એસપી જસાણી સાહેબના માર્ગદર્શન હેઠળ અત્યારે એ સાહેબ પણ આ વિડીયો જોઈને અને તાત્કાલિક ઢોર સ્કોડની રચના કરશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. તો આ તરફ જામનગરમાં હાલ ડિજિટલ યુગમાં સાયબર ગુનાઓમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. સાયબર હઠિયાઓ અવારનવાર છેતરપિંડીને અંજામ આપી રહ્યા છે, ત્યારે જામનગર સાયબર ક્રાઇમ પોલીસે 1,81,00,000ની છેતરપિંડીના ગુનામાં બેંક એકાઉન્ટ પૂરા પાડનાર શખ્સોને દબોચી લીધા છે. જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને મળેલી ફરિયાદના આધારે એક જે ફરિયાદી છે, સિનિયર સિટીઝન વ્યક્તિ છે, તેમને અલગ અલગ આરોપીઓ દ્વારા એક વોટ્સએપ ગ્રુપ મારફતે કોઝવે નામની એક વેબ એપ્લિકેશનના આધારે જે એમને જણાવવામાં આવેલું હતું કે સેબી માન્ય છે અને યુએસ એક્સચેન્જ સાથે કનેક્ટેડ છે. આ કોઝવે નામની એપ્લિકેશનને આધારે તેમાં શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવી અલગ અલગ સમયે 1 કરોડ અને 81 લાખનું કુલ રોકાણ કરાવી આ તમામ જે મિલકત છે એ વર્ચ્યુઅલ ઇન્ડેક્સમાં રોકેલ હોવાનું જણાવી તેમને રોકેલ મૂડી અથવા તો નફો કોઈ પણ પ્રકારનું વાપસ આપેલું નહીં હતું. આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં 1/2025 થી બીએનએસ કલમ 318(4), 61(1) તથા આઈટી એક્ટની કલમ 66C અને 66D મુજબ ગુનો દાખલ કરવામાં હતો. આ ગુનાના કામે 2 આરોપી કિશોર વાલાભાઈ જાગુદરિયા અને ઘનશ્યામ મધુભાઈ પરમાર બંનેને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલ છે અને આ બંનેના રોલ તેમજ બાકીના આરોપીઓ વિશેની માહિતી હાલ તજવીજ ચાલુમાં છે અને તે બાબતની તપાસ ચાલુ છે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.